વાપી મહાનગરપાલિકામાં પણ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની વરણી કરવામાં આવી। ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલની નિમણૂકના સમાચાર। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, અંતે નવા મેયર મળી ગયા છે વાપીને, આવનારા સમયમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપશે। जी लवली, आज वापी महानगरपालिका सामान्य सभा योजाई थी, तेमां मेयर पद तरीके दक्षाबेन पटेलना नामनी जाहेरात करवामां आवी हती अने त्यारबाद हवे आखरे जे डेप्युटी मेयर तरीके कोण वापी महानगरपालिकाने મળશે ચર્ચાઓ ચાલી રહી હતી। તે ચર્ચાનો પણ આખરે હવે અંત આવ્યો છે અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે। સર્વાનુમતે મિતેશ દેસાઈના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં પણ હાલ તો ખુશીનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે જે મિતેશ દેસાઈ છે તે ભાજપ સંગઠનમાં ખૂબ સારો દરોગો ધરાવે છે અને એક એક્ટિવ કાર્યકર્તાની સાથે અગાઉ વાપી નગરપાલિકાના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, સાથે જ વાપી શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આમ અનેક હોદ્દાઓ પર તેઓ મિતેશ દેસાઈ રહી ચૂક્યા છે અને આ વખતે વાપી મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ તે ચૂંટણીમાં પણ તેમને ઝંપલાવીની જીત મેળવી હતી અને હવે આખરે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જે અન્ય હોદ્દાઓ જે છે તેની પણ જાહેરાત કરવામાં આવશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો નામોની જાહેરાત થતાની સાથે જ આવનારા સમયમાં તેઓ કાર્યભાર પણ સંભાળવાના છે।